પાર્વતી સહેજ નાજુક અને નમણી છે. અમદાવાદના પરિવારમાં જન્મેલી અને બીકોમ સુધી ભણેલી છે. તેણે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પણ કરેલું છે. એ સ્કૂલમાં ભણતી હતી ત્યારથી એને એક નાનકડો દોસ્ત હતો. એના દોસ્તનું નામ દીપક છે. દીપક પણ તેની જ જ્ઞાતિનો. સેકન્ડરી સુધી બેવ સાથે જ ભણ્યા, પરંતુ કોલેજ પ્રવેશ તેમને અલગ અલગ કોલેજમાં મળ્યો. કોલેજ જુદી મળી, પરંતુ દોસ્તી તેમની કાયમ રહી. સમયાંતરે મિત્રતા વધુ પ્રગાઢ બની અને સંબંધો જ્યારે ગાઢ બને છે ત્યારે નાની નાની વાતોમાં રીસામણા મનામણા પણ શરૂ થાય છે. બેવ કદીક હકતી એકબીજા સાથે ઝઘડી પણ પડતા. લડતા ઝઘડતા બેવ ક્રમશઃ સંવેદનાના સંબંધોથી જકડાઈ ચૂક્યા હતા. એમને એમ તેમણે કોલેજ પણ પૂરી કરી દીધી. પાર્વતીએ હવે એમકોમનો અભ્યાસ શરૂ કર્યો. દીપકે સીએનું કરવા માંડ્યું. અલબત્ત બેવ હવે એકબીજા વગર રહી શકતા ન હતા. તેમની મુલાકાતો રોજ થતી. તેઓ હવે એકબીજાના દોસ્તથી પણ કંઈક વધુ હતા. પાર્વતીએ એક દિવસ કહી જ દીધું, દીપક, હું પરણીશ તો તને જ. દીપકે પણ પરણવાનો કોલ આપ્યો. થોડા વખત બાદ દીપકને એક કંપનીમાં નોકરી મળતા એણે ભણવાનું છોડી દીધું. આ તરફ પાર્વતી 21 વર્ષની થતાં એના માતા પિતાએ દીકરી માટે છોકરા જોવાનું શરૂ કરી દીધું. 2-3 જગ્યાએથી માંગા પણ આવ્યા, પરંતુ પાર્વતીએ મારે હજી આગળ ભણવું છે તેમ કહી વાત ટાળી દીધી. પાર્વતીએ દીપકને કહ્યું, મમ્મી પપ્પા મને પરણાવી દેવા માંગે છે. દીપકના હૃદય પર એક આંચકો લાગ્યો, પરંતુ પાર્વતીએ કહ્યું, દીપક, હું તારા વગર રહી શકીશ નહીં. બંને જણ પોતપોતાના ઘેર આખી રાત જાગતા રહ્યા. બીજા દિવસે દીપકે પાર્વતીને ફોન કર્યો. મારે તને મળવું છે. પાર્વતીએ કહ્યું, હું પણ તને મળવા માંગુ છું. બંને જણ શહેરની એક રેસ્ટોરાંમાં મળ્યા. છૂટા પડવાના દિવસો નજીક છે તેવી છુપી ભીતિથી બેવ કોઈ વાત કરી શકતા ન હતા. પણ પાર્વતી દીપકના ખંભે માથું મૂકીને રડી પડી. એ દિવસે બેવે એમના સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો. બીજા જ દિવસે પાર્વતીએ એના માતા પિતાને અને દીપકે એના મમ્મી પપ્પાને માંડીને બધી વાત કરી. બંને જણ એક જ જ્ઞાતિના હતા, એટલે થોડીક પૂછપરછ બાદ બંનેના માતા પિતાએ સંમતિ આપી. પાર્વતી તો સ્વર્ગીય સુખના સ્વપ્નમાં સરી પડી. દીપક પણ એક ઉદાત્ત સુખમય ભવિષ્યને આંખો સમક્ષ જોઈ રહ્યો. આ સંબંધોને મંજૂરી મળીએ હજી માંડ 2 મહિના જ થયા હતા ત્યાં પાર્વતીને તાવ આવ્યો. તે જરા સરખી પણ બીમાર પડે તો દીપક ચિંતાતુર થઈ જતો. પાર્વતીને મેલેરિયા જેવું લાગતું હતું. ડૉક્ટરે મેલેરિયાની સારવાર આપી. થોડા દિવસ પછી એને ઉધરસ શરૂ થઈ. ફરી એને સારવાર આપવામાં આવી. ઉધરસ મટી તો તાવ શરૂ થયો. ડૉક્ટરે તેના લોહી અને યુરિનના ટેસ્ટ કરાવવા સૂચના આપી. પાર્વતીના લોહી અને યુરિનનો નમૂનો લેવામાં આવ્યો. ડૉક્ટરે બીજા પણ કેટલાક ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ્સ આવી ગયા. પાર્વતીના મમ્મી પપ્પાએ ડૉક્ટરને પૂછ્યું, શું આવ્યું? ડૉક્ટર સાહેબ, ટાઇફોઇડ કે કમળો તો નથી ને? ડૉક્ટર વિચારમાં પડી ગયા હતા. તેઓ કંઈ બોલતા ન હતા. તેમની નજર રિપોર્ટ પર સ્થિર થયેલી હતી. એક લાંબો શ્વાસ લેતા તેઓ બોલ્યા, પાર્વતીને બ્લડ કેન્સર છે. મમ્મી પપ્પા સ્તબ્ધ બની ગયા. એમના પગ નીચેથી જાણે ધરતી જ ખસી ગઈ. તેઓ કંઈ બોલી શક્યા જ નહીં. શૂન્યમય થઈને તેઓ ઘરે પાછા ફર્યા. પરંતુ તેમણે મનોમન નિર્ણય કરી લીધો હતો કે દીકરીને કાંઈ કહેવું નહીં. ઘરે આવતા જ પાર્વતીએ પૂછ્યું તો મમ્મી પપ્પાએ કહ્યું, કાંઈ નહીં બેટા, રિપોર્ટ નોર્મલ છે. બપોરે બધાની સાથે પાર્વતી પણ જમવા બેઠી. એના માતા પિતાના ગળે કોળિયો ઉતરતો ન હતો, છતાં હૈયું કઠણ કરીને તેઓ થોડુંક જમ્યા. રાત્રે પાર્વતી ઊંઘી ગઈ પછી એના મમ્મી પપ્પા એમના રૂમનું બારણું બંધ કરીને ખૂબ રડ્યા. અડધી રાત્રે તેમણે તેમના નજીકના સગા સંબંધીઓને પાર્વતીના રિપોર્ટ્સની જાણ કરી. સગા સંબંધીઓએ સ્વસ્થ રહેવાની અને હાલ પાર્વતીને કે દીપકને કાંઈ જ ના કહેવાની સલાહ આપી. સવાર સુધીમાં તો એના માતા પિતા સ્વસ્થ થઈ ગયા. દીકરીની સારવારમાં કોઈ જ કચાશ ના રાખવા નિર્ણય લીધો. બીજા જ દિવસે પાર્વતીને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં
આવેલી કેન્સર હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પાર્વતીને હોસ્પિટલ લઈ ગયા છે તેવી ખબર પડતા દીપક પણ કેન્સર હોસ્પિટલ પર પહોંચ્યો. એણે પાર્વતીને પૂછ્યું, શહેરમાં આટલી બધી પ્રાઇવેટ હોસ્પિટલો છે તો અહીં જ કેમ? પાર્વતીએ કહ્યું, મને પણ એ જ પ્રશ્ન જ છે. આ તો કેટલાક ટેસ્ટ કરાવવા અહીં લાવ્યા છે. એમ બેઉને સમજાવવામાં આવ્યું. પાર્વતીને હવે કિમોથેરાપી શરૂ કરવામાં આવી હતી. કેટલાક દિવસ પછી તેને ઘરે લાવવામાં આવી. અલબત્ત હવે ઘરે ખબર જોવા આવનારાઓની સંખ્યા વધી ગઈ હતી. પાર્વતીએ આ વાતની નોંધ લીધી. એને લાગ્યું કે મને ચોક્કસ કંઈક થયું છે. કેટલાક દિવસ પછી ફરી એને સિવિલના કેમ્પસમાં લઈ જવામાં આવી. હવે તો પાર્વતીએ જ ડૉક્ટરને પૂછી નાખ્યું, ડૉક્ટર, મને કંઈક થયું છે. તમે બધા ચોક્કસ મારાથી કંઈક છુપાવો છો. મને જે હોય તે કહો. હું ડરતી નથી. તમે જે હોય તે મને સાચું કહી દો. ડૉક્ટરે પાર્વતીની હિંમત જોઈને કહ્યું, પાર્વતી, તને બ્લડ કેન્સર છે. પાર્વતીએ ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, આ વાત મારા ફિયાન્સને કરશો નહીં. ડૉક્ટર અને પાર્વતીના મમ્મી પપ્પાને આશ્ચર્ય એ વાતનું હતું કે પોતે કેટલું જીવશે અને મારું આયુષ્ય હવે કેટલું છે એવું પૂછવાના બદલે પાર્વતીને એ વાતની ચિંતા હતી કે દીપક આ વાત જાણશે તો તેને આઘાત લાગશે. પાર્વતી જુદા જ દ્રષ્ટિકોણથી વિચારી રહી હતી. એણે કેન્સર સામે જજુમવા માટે પણ મનોમન નિર્ણય કરી લીધો હતો. દીપક અવારનવાર પાર્વતીને મળવા જતો હતો. પાર્વતીએ ધીમે ધીમે કોલેજ જવાનું ઓછું કરી નાખ્યું. હવે તેને વધુ ને વધુ આરામ કરવો પડતો હતો. થોડા દિવસ પછી દીપક એને મળવા ગયો. બે એકલા પડ્યા એટલે પાર્વતીએ કહ્યું, દીપક, હવે તું મારા તરફથી કોઈ અપેક્ષા રાખીશ નહીં. કેમ? દીપકે પૂછ્યું. થોડી ક્ષણો સુધી વિચારી લીધા બાદ પાર્વતીએ કહ્યું, હું બીમાર છું. લાંબુ જીવવાની નથી. મને બ્લડ કેન્સર છે. દીપક સ્તબ્ધ બની ગયો. તે એક ઊંડા આઘાતમાં સરી પડ્યો. ઘડીભર શૂન્યમય બની ગયો. તે એકી ટસે પાર્વતી સામે જોઈ રહ્યો અને થોડી જ વારમાં એકાએક રડી પડ્યો. દીપકને રડતો જોઈ પાર્વતી પણ રડવા લાગી. પાર્વતીથી અલગ થવાના ડર માત્રથી તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો. દીપક બોલ્યો, પાર્વતી, હું તારા વગર રહી નહીં શકું. મેં આજ સુધી તારા શરીરને સ્પર્શ કર્યો નથી. તને આવેલો રોગ તારા શરીરમાં છે, પણ મેં કદી તારા શરીરને પ્રેમ કર્યો નથી. હું તો તારા આત્માને ચાહું છું. આધુનિક યુગમાં તો કેન્સરની સારવાર છે. હું તને પ્રેમ કરતો રહીશ. માત્ર જ પ્રેમ જ નહીં, પરંતુ હું તારી સાથે લગ્ન પણ કરીશ. બસ આટલું કહીને તે જતો રહ્યો. દીપકે ઘરે જઈને તેના માતા પિતાને પાર્વતીની બીમારી વિશે વાત કરી. દીપકના માતા પિતા પણ વિચારમાં પડી ગયા. ઘરમાં ગંભીરતા છવાઈ ગઈ. આ તરફ દિવસો વીતતા કિમોથેરાપીની અસર પાર્વતીના શરીર પર થવા લાગી. એના સરસ મજાના કાળા વાળ ઉતરવા માંડ્યા. થોડા વખતમાં તો એના માથે વાળ સાવ ઓછા થઈ ગયા. એણે હવે માથા પર સ્કાર્ફ બાંધવા માંડ્યો. થોડા દિવસ પછી દીપકના માતા પિતા પાર્વતીને મળવા આવ્યા. એમણે પાર્વતીને કહ્યું, બેટા, તું જ અમારા ઘરમાં વહુ બનીને આવીશ. અમે દીપકને સંમતિ આપી દીધી છે. પાર્વતીના ચહેરા પર એક આનંદની લકીર દોડી ગઈ. કેન્સર સામે લડવાની એની હિંમતમાં એકાએક જોશ ઉભરાઈ આવ્યું. તે ખુશ થઈ ગઈ. તેને હવે દર રાત્રે કેન્સર હોસ્પિટલમાં જવું પડતું હતું. એના મમ્મી પપ્પાએ પણ એમના જીવનનું કેન્દ્ર પાર્વતીને જ બનાવી દીધી. કિમોથેરાપીની સાથે સાથે તેમણે આયુર્વેદની ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી. કોઈએ જવારાનો રસ બતાવ્યો તો જવારા પણ શરૂ કરવામાં આવ્યા. કેમોથેરાપીથી એને શરીરમાં અસહ્ય પીડા થતી હતી. મમ્મી એને માલિશ કરી આપતી. તુલસીના પાનનો રસ જવારાના રસમાં ભેળવીને પીવરાવતી. કાળી દ્રાક્ષ, વરિયાળીને ખજૂરનો રસ જ્વારાના રસમાં ભેળવીને પીવરાવતી. મમ્મી આખો દિવસ દીકરીની પાછળ જ રહેતી હતી. રાત્રે તે પુત્રીના પગ દબાવી આપતી. રાત્રે પણ 3-4 વખત જાગીને જોઈ જતી કે દીકરીને કોઈ તકલીફ તો નથી ને. તેની ટ્રીટમેન્ટને 9 મહિના પૂરા થયા. એ રાત્રે 4 કોર મ્યુઝિક સંભળાતું હતું. પાર્ટીઓમાં દોડતા જુવાનિયાને જોઈ
પાર્વતી મનોમન વિચારતી હતી કે હે ભગવાન, આજે ભલે મારા માથા પર વાળ નથી, હું બધાની જેમ બરાબર તૈયાર થઈ શકતી નથી, બધાની જેમ દોડભાગ કરી શકતી નથી, પણ હે ભગવાન, મને શ્રદ્ધા છે કે એક દિવસ તું મને જરૂરથી ઊભી કરી દઈશ. એક દિવસ તો મારા અને દીપકના લગ્નની શરણાઈઓ જરૂર વાગશે. હું 16 શણગાર સજીને દીપક વરરાજા બનીને આવશે, તેની રાહ જોઈશ. અને તે આવું કાંઈ વિચારતી હતી તેની બીજી જ મિનિટે એણે દીપકને એની પાસે ઊભેલો જોયો. દીપકને જોતાં જ એને ઊંડો આત્મસંતોષ થયો. દીપકે કહ્યું, પાર્વતી, હું તારી સાથે લગ્ન કરવાનો છું. અને પાર્વતી ખુશ થઈ ગઈ. તેની ઈચ્છા હતી કે તેની બીમારી વિશે જાણ્યા પછી પણ દીપકે તેની સાથે પરણવા તૈયાર થયો હતો તે વાત સૌ કોઈ જાણે.